આપણે આવી રીતના આપણે કાના ભગવાનના વાઘા બનાવવાના છીએ પાઘડી સાથે. આવી ડિઝાઇન આપણે બનાવી લેવાની છે. કોટનનું કાપડ લીધું છે. આપણે લંબાઈ માપી લેશું. લંબાઈ આપણે માપી લેવાની છે આવી રીતના. 34 ઇંચ લંબાઈ છે. અઢી ઇંચ આપણે આવી પટ્ટી કાપી લેવાની નિશાન કરીને. આવી રીતના આપણે ચોકથી નિશાન કરી લેવાનું છે. આપણે નિશાન કરી લીધું છે આવી રીતના. હવે આપણે કાપડને કાપી લેશું. આવી રીતના આપણે કાપડ કાપી લેવાનું છે. આપણે સીધું જે નિશાન કર્યું હતું એ આપણે પટ્ટી કાપી લઈશું. હવે આપણે ચોરસ કાપડ કાપવાનું છે આવી રીતના. આવી રીતના આપણે બે સરખા કાપડ કાપી લઈશું. 3.5 ઇંચ લંબાઈ છે. બે બાજુ સરખી આપણે નિશાન છે. આપણે હવે લેસ પટ્ટી લગાવી લેશું. આવી રીતના આપણે લેસ પટ્ટી લગાવી લેવાની છે. આવી રીતના આપણે બીજી પણ લેસ પટ્ટી લગાવી લઈશું. આવી રીતના બે સરખી આપણે આવી રીતના અલગ અલગ લેસ પટ્ટી લગાવી લેવાની છે. આપણે બે પટ્ટીઓ મુકાઈ ગઈ છે. આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે. આવી રીતના આપણે સાઈડમાં પણ પટ્ટી લગાવી લેશું. આવી રીતના આપણે બે સાઈડમાં આવી પટ્ટી લગાવી લેવાની છે. વધારાની પટ્ટી કાપી લેવાની. હવે આપણે ચપટીઓ બનાવી લઈશું. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવતા જઈશું, સિલાઈ મારી લઈશું. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવવાની છે. આવી રીતના આપણે બધી ચપટીઓ ધીમે ધીમે બનાવી લેવાની અને સિલાઈ મારી લેવાની.
આપણે બધી ચપટીઓ બની ગઈ છે. આવી રીતના આપણે બની ગયા છે. હવે આપણે દોરીનું આપણે ફૂમકું બનાવી લેવાનું. આવી રીતના આપણે વાળીને સિલાઈ મારી લેવાની છે. હવે આપણે એને સીધું કરી લેવાનું. આવી રીતના આપણે ફૂમકું તૈયાર છે. આપણે બે બાજુ એવું ફૂમકું બનાવી લઈશું. વધારાનું કાપડ આપણે કાપી લઈશું. આવી રીતના આપણે બે ફૂમકા તૈયાર છે. હવે આપણે આને પટ્ટી લગાવી લઈશું પહેલાં. હવે આપણે દોરી મૂકી દેવાની છે આવી રીતના. આવી રીતના ઊંધું કાપડ રાખીને આપણે સિલાઈ મારી લેવાની છે. આપણે આવી રીતના આપણે સિલાઈ મારી લઈશું. આપણે દોરી મૂકી દીધી છે. આ બે ભાગ આપણે ભેગા કરી લેવાના કાપડના. એને આવી રીતના વાળી લેવાના છે. આપણે બે દાન આવી રીતના વાળીને કાપી લઈશું. આવી રીતના આપણે ગોળાઈમાં કાપી લેવાનું છે. આપણે ફરતે ગોળાઈની ફરતે આપણે સિલાઈ મારી લેવાની છે. ગોળ ગોળ આપણે સિલાઈ લગાવી લેવાની છે આવી રીતના. હવે આપણે કાપડને આવી રીતના આપણે સીધું કરી લેવાનું છે. હવે સાઈડની કોર આપણે આવી રીતના અંદરની સાઈડ આવી રીતના વાળવાની છે. આવી રીતના આપણે કાપડ વાળીને સિલાઈ મારી દેવાની છે. આપણે ચારે બાજુ આવી સરખી સિલાઈ મારવાની છે કાપડ વાળીને. આવી રીતના આપણે કાપડ વાળીને સિલાઈ મારી દેવાની છે.
આપણે સિલાઈ મારી લીધી છે. આવી રીતના આપણે તૈયાર કરી લેવાનું છે. હવે આપણે સાઈડમાં આપણે પટ્ટી લગાવી લેવાની છે. આવી રીતના આપણે સરખું કરીને પટ્ટી લગાવી લઈશું. અહીંયા ખૂણેથી આપણે આવી રીતના વાળી લઈશું. આવી રીતના આપણે સરખું કરીને વાળી લેવાનું છે. ચારે બાજુ આપણે સરખી પટ્ટી મૂકી દેવાની છે. આવી રીતના આપણે વધારાની પટ્ટી કાપી લઈશું. આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે પટ્ટી ઉપર. આપણે આવી રીતના આપણે બીજી પટ્ટી પણ લગાવી લઈશું. આવી રીતના આપણે પટ્ટી લગાવી લેવાની છે. અને આપણે કાપી લઈશું. આને પણ આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે. આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લીધી છે. હવે આપણે ત્રિકોણમાં રાખીને આપણે અહીંયા સેટ કરીને આપણે લગાવી લઈશું. નિશાને કરીને આપણે સરખો ભાગ રાખવાનો છે વચ્ચે. બે બાજુનું કાપડ આપણે જોઈ લેવાનું આવી રીતના. પછી આપણે થોડીક સિલાઈ મારી લેવાની છે આવી રીતે. આપણે આવી રીતના જોઈન્ટ કરી લેવાનું છે. આપણે ઝાઝી સિલાઈ નથી મારવાની, એટલું જે કાપડ છે એટલું જ સિલાઈ મારશું. આવી રીતના આપણે જોઈન્ટ કરી લીધું છે. આપણે પાઘડી બનાવવા 7 ઇંચ લંબાઈ લીધી છે. બે ઇંચ આપણે આમ પગતાશનો ભાગ છે. આવી રીતના પટ્ટી વાળી લેવાની છે. અને આવી રીતના આપણે દોરી સીધી કરી લેવાની છે. આવી રીતના આપણે પટ્ટી સરખી કરી લઈશું.
આવી રીતના આપણે પટ્ટીઓ માપી લેવાની, બે આવી જશે ને પટ્ટીઓ ઉપર સરખી. આવી રીતના પટ્ટી લગાવી લેવાની છે. આપણે ડબલ પટ્ટી આવી રીતના મૂકી લેવાની છે. આવી રીતના આપણે હરખું કરીને પટ્ટી મૂકી દેવાની છે. હવે પટ્ટી મુકાઈ ગઈ છે. ડબલ સિલાઈ મારી લઈશું આવી રીતના. અને આપણે આવી રીતના વાળવાનું છે કાપડ. આ ભાગ આપણે નીચે જવા દેવાનો છે આવી રીતના. અહીંયા આપણે સિલાઈ મારી લેવાની. આપણે સોય દોરો લઈને આવી રીતના આપણે સિલાઈ મારી લઈશું. આપણે પાઘડી આવી રીતના બનાવી લેવાની છે. હવે આપણે કાના ભગવાનને વાઘા પહેરાવી દઈશું. આવી રીતના પહેલાં પહેરાવી દેવાનું છે. હવે દોરી બાંધી દેવાની છે. હવે આપણે પાઘડી પહેરાવી દઈશું. તમને અમારા કાનુડાના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. ડબલ પટ્ટીવાળા ડિઝાઇનના કાના ભગવાનના વાઘા આપણે તૈયાર થઈ ગયા છે.